શું મિત્રો તમારા પણ રેશન કાર્ડ જૂના છે, જેમ કે બુક જેવા આવે છે તેમાં? તો આપણે જે સ્માર્ટ રેશન કાર્ડનું આવેદન કરવાનું છે, જેમ કે પીવીસી કાર્ડ કેવી રીતે કાઢવા અને કેવી રીતે આપણા મોબાઈલમાં ડાઉનલોડ કરવી, તો આ સંપૂર્ણ પ્રોસેસ આપણા મોબાઈલ દ્વારા જ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને જે મોબાઈલમાં પ્લે સ્ટોર નામનું એપ્લિકેશન હોય છે તેને આપણે ઓપન કરી લેવાની છે. ઓપન કર્યા બાદ સર્ચ બોક્સમાં આપણે લખવાનું છે મીરા રાશન 2.0. લખ્યા બાદ જે પહેલી એપ્લિકેશન આવે તેને આપણે ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઇન્સ્ટોલ કર્યા બાદ તે એપ્લિકેશનને આપણે ઓપન કરી લેવાની છે અને પછી યલો બટન ઉપર ક્લિક કરીને જે આપણી ભાષા તમારી જે જોવે તે આપણે સિલેક્ટ કરીને, જેમ કે આપણી ગુજરાતી સિલેક્ટ કરીને આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઈશું. પછી રદ કરો બટન ઉપર ક્લિક કરી દઈશું અને પછી આપણે આધાર કાર્ડનો નંબર જે આધાર કાર્ડ દ્વારામાં આપણે લોગિન કરી શકીએ, તો આપણે આધાર કાર્ડ નંબર આમાં ફિલ કરવાનો છે આ બોક્સમાં. પછી કેપ્ચા કોડ બાજુમાં ફિલ કરવાનો છે. તો આપણે આ પ્રોસેસને આપણે કરી લેવી. પહેલાં તો ઓટીપી વડે આપણે કરી શકીએ છીએ આમાં. ઓટીપી રજિસ્ટર, તો આપણું જે ઓટીપી છે એ સેન્ડ થઈ ગયો છે આપણા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય છે તેની ઉપર. તો ઓટીપી આવે તેની આપણે રાહ જોઈ. પછી જે ઓટીપી આવી ગયો છે ઉપરથી, તો આપણે તેમાં ફિલ કરીને ચકાસો પર ક્લિક કરીને ઓટીપી સક્સેસફુલ એવું આવી ગયું છે પોપઅપ. તો આપણે તેમાં ચકાસો કરીને પછી આપણે કરી દેવાનું છે ક્રિએટ ન્યૂ પિન, જે આપણને ન્યૂ પિન બનાવવાનો કહે છે. તો આપણે પિન દાખલ કરવાનો છે. પછી આપણે આગળ વધવાનું છે. પછી રી એન્ટર પિન કરીને તો આપણે ફરીથી કરેક્ટ એમ પિન ઉપર જે બટન હોય છે તેમાં આપણે ક્લિક કરી દેવાનું છે. પછી યોર એમ પિન કોડ હેઝ બીન સેવડ, તો આપણે સેવ રાખવાનો છે. જેમ કે આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું. પછી જે લોકેશનની જે પરમિશન હોય છે તેમાં આપણે ક્લિક કરી દેવાનું છે. પછી તમે જોઈ શકો છો કે આ પીવીસી કાર્ડ આપણું જે રેશન કાર્ડ હોય છે તેવી રીતે પીવીસી કાર્ડ આપણા ઇન્ટરફેસ ઉપર આવી ગયું છે. નામ બામ બધું જ આવી જાય છે. પછી આપણે ફ્લિપ કરવી જે કાર્ડને, તો આપણા બધા જ સભ્યોના નામ આવી જાય છે અંદર. પછી આપણે જે ડાઉનલોડ બટન હોય છે તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જેમ કે આપણું જે પીવીસી કાર્ડ હોય છે તે આપણું ડાઉનલોડ થઈ જશે અને પછી તમારે પ્રિન્ટ તેની કઢાઈ લેવાની છે. જેમ કે આપણું જે હોય છે પીવીસી કાર્ડ એ નીકળી જાય. તો આવા જ વિડીયો સાથે તમારે જોડાઈ રહેવાનું છે.